નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 6 ના પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. સાથે સાથે બુદ્ધ અને મહાવીર વિશેના અગત્યના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીશું, જેમાં બુદ્ધ અને મહાવીરના જીવનનો પરિચય મેળવીશું. સૌપ્રથમ આપણે ગૌતમ બુદ્ધ જેમના જીવન પરિચય મેળવીશું, જેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ, તેમના પિતાનું નામ શુદ્ધોધન, માતાનું નામ માયાદેવી, પાલક માતાનું નામ મહાપ્રજાપતિ, ગુરુનું નામ આલાર કલામ, પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. તે જ રીતે આપણે મહાવીર સ્વામીના જીવનનો પરિચય મેળવીએ. મહાવીર સ્વામી જેમનું બાળપણનું નામ વર્ધમાન હતું, તેમના પિતાનું નામ સિદ્ધાર્થ, તેમના માતાનું નામ ત્રિશલાદેવી, તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન, પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપો. પ્રશ્ન 1, ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? એ બોધિગયા, બી સારનાથ, સી કુશીનારા, ડી કપિલવસ્તુ. સાચો ઉત્તર છે બી સારનાથ. પ્રશ્ન 2, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? જેના ઓપ્શન છે 1 લુંબિની, બી કપિલવસ્તુ, સી કુશીનારા, ડી સારનાથ. સાચો ઉત્તર છે સી કુશીનારા. વિકલ્પ 3, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? એ ત્રિશલાદેવી, બી માયાદેવી, સી યશોદા, ડી યશોધરા. સાચો વિકલ્પ છે એ ત્રિશલાદેવી. પ્રશ્ન 4, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? વિકલ્પ એ કપિલવસ્તુ, બી કુંડગ્રામ, સી સારનાથ, ડી પાવાપુરી. સાચો ઉત્તર છે બી કુંડગ્રામ. પ્રશ્ન 5, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? એ પાલી, બી પ્રાકૃત અને અર્ધમાગધી, સી પ્રાકૃત અને પાલી, કે ડી પાલી અને અર્ધમાગધી. સાચો ઉત્તર છે બી પ્રાકૃત અને અર્ધમાગધી. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન 1, ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? જવાબ, ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો: આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાના બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ. તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મોથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. સાથે સાથે સ્ત્રીઓને સમાજમાં પુરુષોના જેટલું જ સન્માન અને અધિકાર આપવાનું કહ્યું છે. પ્રાણી માત્ર પર દયા રાખવી. પ્રશ્ન 2, મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. 1, અહિંસા. કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. 2, સત્ય. હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો. 3, અસ્થેય. ક્યારે પણ ચોરી ન કરવી,
કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. 4. અપરિગ્રહ, જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. 5. બ્રહ્મચર્ય, જૈન સાધુઓ અને સાધ્વીઓ એ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પ્રશ્ન 3. જૈન ધર્મે કયા 5 મહાવ્રતો આપ્યા? ઉત્તર: જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીએ આ 5 મહાવ્રતો આપ્યા હતા. 1. અહિંસા, 2. સત્ય, 3. અસ્થેય એટલે કે ચોરી ન કરવી, 4. અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો, અને 5. બ્રહ્મચર્ય. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. બુદ્ધ અને જૈન બંને ધર્મોએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ આપવાનો અનુરોધ કર્યો હતો. આ વિધાન ખરું છે. પ્રશ્ન 2. બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ. વિધાન ખોટું. 3. બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જવાબ ખોટું. આ પ્રશ્ન ફરીવાર આવેલ છે. બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ છે. આ વિધાન ખોટું છે. 4. નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો. 1. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાંથી શી સમાનતા હતી? જવાબ: ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી. બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે. તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. પ્રશ્ન 2. ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? જવાબ: ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા. સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી. ઘણા બધા લોકો માંસાહાર કરતા હતા. હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવો હતા. સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું.